પાંચોડા ગામેથી બોલું છું, બાવાજી છું. હા હવે એક માહિતી તમારી પાસે મારે લેવી હતી. બાવાજી ક્યાં બાવાજી? માર્ગી. હા બોલો. હવે રાજકોટ પાસે પાંચોડા જ મારું ગામ. ફાંકી લેવી છે બેહો તમે. હા એટલે પાંચોડા જ મારું ગામ, આ રાજકોટ ની બાજુમાં જ. ફાંકી લેવી છે. હા બોલો બોલો. એટલે હવે આમાં આપણે આ જે વેચ્યાવૃત્તિ ને જે છોકરી ધંધો કરે ને બે વેપારનો, હા એમાં છોટી લાયક છોકરી આવતી હતી ને એમાં હું જાતો હતો. બરાબર? શું કરતા હતા? ઈ છોકરી જે દેહ વેપારનો ધંધો કરે ને છોકરીઓ, હા ઈ આપણે આ ચોટીલા આવે છે. બરાબર? હા હવે એમાં હું જાતો હતો. ગાડી એમાં લઈ? હું જાતો, હા જાતો હતો. એટલે હું એમાં 4-5 વાર ગયો છે. એટલે વર્ષ 1.5 વર્ષની અંદર માં. બરાબર? એટલે તમે મને સમજાણું નહીં, તમે એની ભેગા ગાડી લઈને જતા હતા કે છોકરી? ના, ધંધો કરો, કામ કરવા જાતો હતો. એટલે તમે? હા 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 બરાબર. હવે એમાં હું પૈસામાં આવી ગયો છું. એ તો આપણે એવું એટલે એમાં એમ છે, આપણે ઉસીના તરીકે પેટે આપેલા હતા. એટલે હાથ ઊંચા કરી નાખ્યા અને પાછા હાથ ઊંચા કરી નાખ્યા. આપણે ઈ શું ધંધો કરતી આ બાઈ? આ દેહ વેપારનો જ. દેહ વેપાર? હા. ક્યાં ગામની બાઈ? એ ભાવનગરની છે અને એ એમ કે છે દરબાર છે. અને મારે ખેડૂત દરબાર નીકળતી ને અત્યારે બોટાદ રહે છે. એનું નામ શું છે? ઉર્વિશા નામ છે. હે? ઉર્વિશા. ઉર્વિશા? હા. છોકરી છે બાઈ? છોકરી છે. અને એમાં આપણે એને રોકડા નથી આપેલા, પણ એમાં શું છે ખબર છે, એ જે દેહ વેપારનો ધંધો કરતી હતી એમાં અમારે એકબીજાનો સંપર્ક થયો ને, એટલે એ મારી ઘરે આવી ગઈ અને હું એની ઘરે ભાવનગર ગયો. એવા અમારા સંબંધ હતા. બરાબર? પછી એમાં મારી એની પાસે, એટલે મેં એની જયારે વસ્તુ આપી ને ત્યારે મેં કીધું, જો આપણે સંબંધ હાચા, હું તને ક્રિકેટ અહીંયા આવું તને બહુ પાંચો વાપરવા દઉં ને એ વાત અલગ છે. એટલે બાકી આ તારે મને પાછું દેવું પડશે. એમ કે ના આમ બાવાજીનું ન રાખ્યું કે તમે તમારે વ્યવહારે. એટલે મારે એની પાસે 5,000 રૂપિયા અડદિયાનું બિલ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે લગભગ 45 કે 50, 45 46. એટલે 45 46 50 હાથી કઈ 50 વાળી કે 48 વાળી? ના 45 46 વાળી ગણો ને. હાલો કાંઈ વાત. પછી આપણે સાધુમાં હું અત્યારે બિઝનેસ કરો છો? ભજન ગાવ છો કે? ના હું ગામમાં લોટે જાઉં છું એટલે જ ને. અને પાછળ એમાં એવું છે, બાઈ મગજમાં ચડી ગઈ. હા એટલે પાછું હું એમાં એવું છે, પૈસા માગું તો મારી દીકરી મારવા આવે છે. એના કસ્ટમર ને અને પાછળ 26 છારે આખી પાછળ અમારે ઘરે મારવા આવી હતી. ઈ છોકરી? હા ઈ અને 2 એના કસ્ટમર અને 3 છોકરીઓ. આ જે દેહ વેપાર ધંધો કોઈ 5 4 વ્હીલ લઈને અને પાછો હમણાં દેહ વેપારનો ધંધો કરતા હતી, તમને કેમ ખબર પડી? ક્યાં ઈ મને ખબર તો પડે. અમારા ગામમાં આમ તો ઉભા હોતા રહ્યા હતા કે આ વ્યક્તિને ગોતવી છે અમે કે. એમ હું નથી પૂછતો, હું એમ કહું છું કે દેહ વેપારનો જે બિઝનેસ કરે છે તમને કેમ, તમે કેમ સમજી શકો કે આ દેહ વેપાર? તમારી પાસે એવું કયું નિષ્ણાંત તમે આ દેહ વેપાર કરે છે? પણ હું એમાં ગયો તો. બરાબર છે? ઈ તમે ગયા તા, પણ એમ તમે નક્કી કેમ કરી શક્યું ભાઈ આ આના છો તમે? તમારી પાસે એવું કયું સર્ટી એમ? હા પણ મારી વાત તમે સાંભળો. હા તમારી સાંભળું છું. એટલે હું જયારે ગયો તો ને યારે, હું ત્યાં ગયો તો 25 4. બરાબર? 25 4 હું ત્યાં ગયો ને એટલે મેં આમ કામ ન કર્યું. બરાબર? મેં તું મને મારા પૈસા દઈ દે મેં. બરાબર? મેં મારે તારે પૂરું મેં મારે એક અડદિયાનું બિલ તારી પાસે બાકી 5,000 રૂપિયા હાબુના છે અને 3,000 રૂપિયા મેં તને રોકડા આપેલા છે. એમ કહી મારે 15,000 થાય. મેં તું મને 15,000 દઈ દે ને તું હું છૂટા. મને કે કાંઈ વાંધો નહીં, તમને પૈસા મળી જશે. બરાબર? પછી હું ચોટીલા ત્યાં ઘરે આવ્યો ને ઘરે, એટલે મેં પાછો ફોન કર્યો. તું મને પૈસા ને જવાબ દે. મેં કે ભલે તું મને મહિને દે 2 મહિને દે, મેં 600 જવાબ દે, કેટલા દિવસમાં તું મને પાછા આપી? એટલે મને કે હું મારી રીતે આપી દઈશ ને, કે આપવા ત્યાં થાય ત્યારે આપી દે ને કે નો. એને એક નૈના કરી બોટાદની કોઈ છોકરી હતી તે ઈ સાઈડમાં બોલી. મને કે નો દે તું કરી હું લઈશ કે. બરાબર? એટલે મેં તો ભેગા છે. મેં તું એમ કે નથી દેવા એટલે હું કરી લે. મેં તો મારે લેવાની તેવડ છે. મેં કીધું તમે આટલા બધા પૈસા મોજમાં આવી ગયા તો તમે નાની હું કેવી રીતે હું માથામાં હાથ ફેરવ્યો તો હું તમે પોસા ગરગરા કેમ થઈ ગયા હતા? એટલે જ હવે પણ આમાં તો હારા આવી જાય છે અને પાસે એમાં આવી જાય ને એમાં મતલબ એમાં આવી જાય ને મનસુખભાઈ. પૂછું એ નહીં જવાબ. હું કહું એની કઈ એવી અદા ને એવો કયો ઠુમકો માર્યો તમારા સીધા રૂપિયામાં જ આવી ગયા આંટીમાં? પાછો મનસુખભાઈ આપણે પૈસા એમ તો હમણાં પાછા અહીંયા આવ્યા હતા ને તમારે અહીં દલિત સમાજ તમારા સમાજના સરપંચ હેરીભાઈ તમને ખબર હોય તો પાંચોડ અંદર એને હું કીધું કે જો હવે એક વાર તમે આવ્યો મને ખબર નહોતી, બાકી હવે પાછળ અંદર ઘર્યા છો તો હવે હું ટાંટિયા ભાંગી નાખીશ કે એ મારી ઘરની પડખે જ રહેશે. હું તમે ક્યાં સાધુ ગણાવ? અમે માર્ગી સાધુ. એટલે તમે કેની પૂજા કરો?
અમે સોરાની રામજી મંદિરની. ઠીક છે. અને પાછા બાપુ આમ જો મારી આ પૂજા કરો, ભક્તિ કરો, આમાં પડોમાં આ બાબાયુ લૂટી જાય અને તમે ભાઈ કરી આમાં શું છે, આ કિશોર બહુ ખરાબ આવે આમાં લપટીને જેટલા પીડ્યા ને હજી ઉભા થઈને બહાર આવ્યા જ નથી. હવે પાછા આપણે પૈસા જાતા કરવી, આપણે ધોં કરવી એવું નહીં. અમુક 2-2 લાખ 3-3 લાખ જાય છે. તો મારી શું કે ખબર આપણો નંબર બ્લોક દીસ મારા મેં એને પાસે પૈસા કર્યો. હું તમને કાલે બાપુ એટલું પૂછું, તમારું નામ આખું શું કીધું? મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. એક મિનિટ ઉભરી મારે લખવું જો મને યાદ ન રહે. તમારો ફોટો બોટો મોકલવો જો પાછો. એટલે આ યુટ્યુબ માં ચડે? હા યુટ્યુબ માં ચડે જ ને. આપણે આ બધું આવું ખોટું કરતા હોય તેને આપણે કેવું જોઈએ ને ભાઈ આ બાપુ સાધુ ને તમે હેરાન કર્યા. આ એક તો તમને કહું નીતિવાન સાધુ હતા અને એની હારે તમે આવું કર્યું. એટલે તો હું તો બધું આપું પણ આમાં હું ગામમાં લોટ માગું ને પછી કિંમત મારી થોડી કોલી થાય ને એમ કે આને આવું જાતો તો બધું આમાં મેં કીધું એમ નામ નીકળે ને નીકળે આમાં આપણે બાપુ આપણી હારે બાઈ ખોટું કર્યું હોય તો આપણે એને જાહેર તો કરવી જ જોઈએ ને. આ એક સાધુના દીકરામાં તો જો આવું થતું હોય તો અમારી અમને એમ થાય કે આને હે ને શું કરવું મારે, કેમ કે સંતોમાં તો આવી દિશા થાય તો ઈ મુકાય ને. પણ એમને પાછું હમણાં એક પાછો બીજો મારવા એમ છે દરબાર એને પાછું ઉભો કર્યો છે, એના ફોન મારવામાં આવે છે. ઈ હું તમે મને નંબર દેજો. હવે તમે તમારું નામ બાપુ બોલો આખું. મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી અને વાઘાણી આપડી સાધુ. હા સાધુ. અમે મારી ઈષ્ટ ગુરુ મોટા દડવા રાંદલના વાઘા બાપા. મોટા દડવા તમે તમારી બાજુમાં વાઘા બાપા. હવે એ થઈ ગયો ગુરુ જવા દો, આપણે આપ્યો કરો. હવે એમાં વાત એ થઈ ગઈ રમેશભાઈ શિવરામભાઈ વાઘાણી સાધુ પાછવડા. હા પાછવડા. હવે આ છોકરી ક્યાંની હતી? એ છોકરી ભાવનગર ની હતી. ભાવનગર ઘરે મેં જોયું. અમારા ઘરના સંબંધ હતા. વિશ્વાસમાં હું આવી ગયો છું. સાંભળી લ્યો. એ છોકરીનું નામ શું હતું? ઉર્વિશા. ઉર્વિશા ભાવનગર. એના ઉર્વિશા બાપાનું નામ આવડે? ના એને બાપા નામ કે મમ્મી નામ કોઈ નામ નથી ખબર. નહીં ખાલી તમે ઉર્વિશા ને જયારે એને સમજ્યું. આપણે થોડુંક આગળ તો ઉર્વિશા સુધી તમે સ્પીડ બ્રેકર વટી જ ન હોય કે થોડીક આમ બ્રેક કરી લીવર મરાય એટલે આપણે મા બાપ સુધી પૂગી શકીએ, કોક ને જાણી શકીએ. પણ ઉર્વિશા થી તમે આગળ ન હાલી કેમ કે તમારે ત્યાં બ્રેક લાગી. હા એટલે જ ને થોડુંક લીવર માર્યું ને બાપુ તો થોડાક આપણે આગળ જઈએ. પણ હવે કાંઈ વાંધો ના. ઉર્વિશા બેન ભાવનગર. હા ઓકે. હવે ઉર્વિશા બેન આપણે કેટલા પૈસા દીધા હતા? હવે એમાં છે મનસુખભાઈ ને આપણે પૈસા નથી આપેલા કારણ કે આપણે ખોટું કરવું જ નથી બરાબર. આમાં હવે એમાં શું છે અમે અડદિયા બનાવ્યું ને અમે અડદિયા એટલે એને મને શું કીધું મારે હું તમને પૈસા આપી દે મારા બનાવી નાખો બરાબર. એટલે આપણે 5000 રૂપિયા મારું પાસે રખાણનું બિલ એની પાસે ઈ છે એક અને એક હાબુનું એ મારી ઘરે આવી છે મારી ઘરે ત્યારે નાવાના હાબુ શેમ્પુ ને આખો થેલો ભરી લઈ ગયા. મેં જો 5200 રૂપિયાનું બિલ થાય તમે દેવ પણ ત્યારે સાધુ ને નો રાખી કે ઈ અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા હતા. આ પૈસા નાવા ધોવાના છે ને ઓલા ખાવા પીવાના. હા અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા છે. નાવા ધોવામાં હાબુ થી હું નાવાનું હોય હવે ઈ ના હાબુ થી તમે નાઈ નાખો એવું છે ને. હા ઈ છે જે તમે એને કયો ક્યાં માયલો હાબુ લઈ દીધો? અરે ઘણા લઈ ગયા આખી થેલી ભરીને લઈ ગઈ ત્યાંથી. તમે બાપુ મારી વાત ના માનો ને તો તમે ઈ હાબુ થી હવે તમે નાઈ નાખો. ઉર્વિશા નાઈ લીધું હોય છે. હા હવે ઈ હાબુ તમે નાઈ નાખો એટલે વાત થાય પૂરી. ઈ કરું અને એમાં ઈ હું મથું જ છું મારી રીતે. મારી આયા કે મારવા કે પૂગે છે ને ન્યા વાંધા પડે. મારવા શું પૂગે? મારવા થોડા પૂગે. સરપંચ તમારે એ આપણા મિત્ર જ છે. હા હરિભાઈ કીધું તું કે હવે મહેરબાની કરીને હરિભાઈ હું કીધું કે ભાઈ જો એને વાત કરું આ ઉર્વિશા હારે તમારે મતલબ આની હારે જે ઓળખાણ થઈ ઈ મને સમજાવવાનું ઓળખાણ કેવી રીતે થઈ? એ અમારા ચોટીલા ગેસ્ટ હાઉસમાં આ છોકરી ધંધો કરો આજની તારીખમાં ઘણી આવે છે બરાબર. ચોટીલા અત્યારે આપણે આ ગેસ્ટ હાઉસ જે છે ને એમ નાય તમે ચોટીલા ક્યાં ગયા હતા તમે? હું એમ પૂછું. સિટી પ્લસ ગેસ્ટ હાઉસ આપણે સાવનમાન ડુંગર ની આગળ આવે છે ત્યાં મને ખબર હતી હાલતું હતું બરાબર.
એટલે હું સાઈન કામ કરવા ગયો તો આના સંપર્કમાં પેલો વેલો આના સંપર્કમાં આવ્યો પેલો વેલો હું ચોટીલા તમે ગયો ત્યાં શું કામ કરવા ગયા હતા? આ લે આ મોજ ચોક કરવા. મોજશોખ એટલે શું? એટલે ગેસ્ટ હાઉસમાં? હા અહીંયા ચોટીલા આજની તારીખમાં ગેસ્ટ હાઉસમાં 80% ઈ જ હાલે છે અત્યારે. એવું છે? તો એ ચોટીલા અત્યારે આમ વંટેજ થઈ ગયું છે. રાજકોટમાં અંદર ક્યાંય નહીં હાલતું ને આ દેહ વેપારનો ધંધો હા. એટલો અત્યારે ચોટીલા અંદર હાલે. હા. એટલે તમે આને લઈને ગયા હતા કે એકલા ગયા હતા? અરે ના ના ત્યાં કાયદેસર કામ ધંધો કરવા આવતી દેહ વેપારનો ધંધો કરવા ચોટીલા ગેસ્ટ હાઉસમાં